રહ્યું છે. તો એ બુદ્ધિનો ઉપયોગ કરીને આ શરીરને જે માણસ વસ્તુને હાચવે તો એને કામ બુદ્ધિ પહોંચાડી દે. કહેવાનો મતલબ એનો આધ્યાત્મિક અર્થ એ છે કે આ મુક્તિ માટેનું સાધન ભગવાને આપણને આપેલું છે. સમયાંતરે ભગવાન એ પાછું લે લે, કારણ કે આ શરીર પણ આપણું નથી. એમ જ જ્યારે આ શરીરમાંથી અંદરનો જે માલિક નીકળી જાય તો આપણે બધા સ્મશાનમાં જઈને સળગાવી આવે. પછીથી આની કોઈની પણ કિંમત રહેતી નથી. આપણા પર હમણાં લેમિનેશન છે, આ ચામડીનું લેમિનેશન છે એટલે માણસ સુંદર દેખાય, પણ બધાએ આ વિજ્ઞાન જોયું હશે કે એકવાર આ લેમિનેશન નીકળી જાય પછીથી એને અડકવા કોઈ રાખી રહેતું પછી એની કોળીની કિંમત નહીં રહે. પણ જ્યાં સુધી છે ત્યાં સુધી અમૂલ છે. એટલે જ્યાં સુધી આપણા પર આ બસ છે તો ત્યાં સુધી એને જાળવી લેવા જોઈએ છે. કંઈક ને કંઈક જીવનની અંદર કરી લેવા જોઈએ છે. નહીં તો માણસો માયામાં પડીને જે માણસો સમયને બગાડે તો સમય એનો થતો નથી. જે સમયને સાચવે તો સમય તેને પણ સાચવે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે સાંઈ બાબા હંમેશા કહેતા કે એક ક્ષણને પણ બગાડવાની જરૂર નથી. એ તો જેને સમયને બગાડી નાખ્યો પછી એકવાર ગયેલો સમય પાછો આવતો નથી. એટલા માટે સાધુ સંતો હંમેશા કહે કે જીવનની અંદર કલ્યાણ કરવું હોય તો આ બરાબર કળિયુગની અંદર બે પાસા મોટા છે કે જલાબાબાએ વારંવાર મેં પ્રવચનોમાં કહ્યું કે જલાબાબાએ ટૂંકી લીટીમાં એ સારને આખા શાસ્ત્રોના સારને કહી દીધો છે કે જઈને કો ટુકડા ભલા અને લેને કો હરિનામ. આ બે પાસા એવા છે કે બરાબર
કાલે સાંજે 5 વાગે મહાપ્રસાદ છે, 5 થી 7 વાગે મહાપ્રસાદ છે અને 7 વાગે શોભાયાત્રા છે. એમ કહેવાય કે જે માણસો સદગુરુની શોભાયાત્રામાં ખાલી ને ખાલી જોડાય તો તેના જીવનની શોભા વધી જાય. આવું શોભાયાત્રાનું પણ મહત્વ છે. આપણા ધામની અંદર જે દિવસે ધજારોહણ થયું તો ધજારોહણનું પણ મહત્વ છે. મહત્વ આપણે કથાની અંદર સમજાવવું બધાને કે માણસો ઘરે પણ ધજા રૂપે, કારણ કે આપણું ઘર પણ મંદિર છે, પણ એ ધજા પર ધજારોહણ કામ કરવામાં આવે તો એ ધજાની નીચે મૂળમાં ગણપતિ દાદા બેસે અને ટોચ પર હનુમાન દાદા બેસે. જ્યાં મુક્તિ દેવું હોય તો ત્યાં વિઘ્નોની પણ કાકા નથી. એટલે આપણા ઘરે પ્રસંગ હોય તો તમે એ ઘરે પણ ધજારોહણ તમે જાતે પોતે કરી શકો. આપણે જે સ્તુતિ બોલ્યા, હનુમાન ચાલીસા બોલ્યા, તો એ વસ્તુથી, એ ભાવનાથી એ દેવો આવીને ત્યાં વિરાજમાન થાય અને વિરાજમાન થાય બધાની રક્ષા કરે, બધાનું મંગળ કરે. આ બધી પવિત્ર વસ્તુઓ છે, એ આપણે બધી કરી શકીએ. પણ આપણામાં એક ગ્રંથિ આવી ગઈ કે બધું મહારાજ લોકો કરે, એવું કંઈ જરૂરી નથી. આપણે પણ કરી શકીએ, કારણ કે સૂર્ય બધાને